સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડિંડોલી, ઉધના અને લીંબાદ વિસ્તારમાં આવેલા ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક સ્થળોએ કમરસામાં પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પણ અટકી ગઈ છે। રાહદારીઓને વાહન ચાલકોને કમર સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી। ભારે વરસાદને કારણે અનેક રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। શહેરમાં પડેલા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિને લઈને પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અંગે ફરી એકવાર સવાલ ઉભા થયા છે। સ્થાનિકો દ્વારા અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને પાણીના ઝડપી નિકાલની માંગ કરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।